ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈ અને ચિંતાજનક આંકડાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ભણશે ગુજરાતના દાવાઓ વચ્ચે હવે નર્મદા જિલ્લાની અંદર 145 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. શિક્ષણ મંત્રી દ્વારા નર્મદા દાહોદ જિલ્લામાં હજારો શિક્ષકોની ઘટ હોવાની પણ સ્વીકૃતિ કરવામાં આવી છે, જેના કારણે હવે શિક્ષણની ગુણવત્તા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠી રહ્યો છે. નર્મદા જિલ્લામાં 1833 શિક્ષકોની ઘટ નોંધાઈ રહી છે. ઘણી પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે, જે તમામ ધોરણોને ભણાવે છે, જેના કારણે હવે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. તો કેટલાક વિસ્તારોની અંદર તો 2 વિદ્યાર્થીઓ માટે પણ 2 શિક્ષકોની વ્યવસ્થા હોવાની વિસંગત સ્થિતિનું નિર્માણ થયું છે. દરરોજ જે છે તે આદિવાસી વિસ્તારમાં શિક્ષકો કામમાં વ્યસ્ત રહેતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે તાત્કાલિક ભરતી અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.